તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે તો અમરેલીથી સમાચાર પ્રાપ્ત થયા છે અમરેલીના નદીઓમાંથી રેતી ચોરી કરવામાં આવી છે તો સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે ભાજપ નેતા હિરેન હિરપરાએ આરોપ લગાવ્યા હતા ખનીજ ચોરી થતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે સિમરણ ગામની શીલ નદીમાં ધોળા દિવસે રેતી ચોરી કરવામાં આવી રેતી ચોરી થતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે તો રેતી ચોરી કરવા આવેલા ટ્રેક્ટરને સ્થાનિક લોકોએ અટકાવ્યું જિલ્લા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠવા પામ્યા છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીની નદીઓમાંથી બેરોકટોક રેતી ચોરી કરવામાં આવી છે જેમાં ભાજપના નેતા હિરેન હિરપરાએ આરોપ લગાવ્યા ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો સિમરણ ગામની શીલ નદીમાં ધોળા દિવસે રેતીની ચોરી કરવામાં આવી બીજી તરફ રેતી ચોરી થતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો રેતી ચોરી કરવા આવેલા ટ્રેક્ટરને સ્થાનિક લોકોએ અટકાવ્યું હતું આ સાથે જિલ્લા ખાણ ખનીજ વિભાગે કાર્યવાહીની સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે અત્યાર સુધી ખાણ ખનીજ વિભાગ તપાસમાં કેમ નથી આવ્યું કે કોઈ અત્યાર સુધી કેમ તપાસ કરવામાં આવી નથી તે અંગે મોટા સવાલ ઉઠવા પામ્યા કારણ કે ધોળા દિવસે આ રેતી ચોરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ટ્રેક્ટર જે રેતી ચોરી કરવા માટે આવે છે તેને સ્થાનિક લોકોએ અટકાવ્યું છે એટલે કે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠવા પામ્યા છે તો અમરેલીની નદીઓમાંથી રેતી ચોરી કરવામાં આવી તો વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી અમરેલીની નદીઓમાંથી બેરોકટોક રેતી ચોરી કરવામાં આવી છે સ્થાનિક લોકોએ ટ્રેક્ટર અટકાવ્યું હતું અને બીજી તરફ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠવા પામ્યા છે શું મામલો અમરેલી જિલ્લાની નદીઓમાંથી બેરોકટોક રેતી ચોરી થતી હોય તેવા વિડીયો પણ સામે આવે છે ત્યારે થોડા જે આપણે ભાજપના નેતા હિરેન હિરપરાએ પણ 2 દિવસ પહેલા જિલ્લામાં ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો લગાવ્યા હતા સિમરણ ગામની જે સેલ નદી છે અને આ સેલ નદીમાં ધોળા દિવસે રેતી ચોરી થતી હોય એ જે વિડીયો વાયરલ પણ થયા છે ત્યારે સિમરણ ગામની જે સેલ નદીના પટમાંથી રેતી ચોરી કરવા આવેલ ટ્રેક્ટરને સ્થાનિક લોકોએ અટકાવ્યું હતું અને જિલ્લા ખાણ ખનીજ વિભાગને કાર્યવાહી સામે સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે પરંતુ આજે અમરેલી જિલ્લાની જે નદીઓ છે તેમાંથી બેરોકટોક રેતી ચોરી થતી હોય તેવા વિડીયો પણ સામે આવે છે ભાજપના જ નેતાએ આરોપો પણ લગાવ્યા છે અને વિડીયો પણ સામે આવેલા છે અને સ્થાનિક લોકોએ આ રેતી ચોરી અટકાવવા માટે પ્રયાસો પણ કર્યા છે જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો આ સાથે ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા સિમરણ ગામની શીલ નદીમાં ધોળા દિવસે રેતી ચોરી કરવામાં આવી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરને અટકાવવામાં આવ્યું છે